આવી ગયા સોનાપુરી, જૂનાગઢની પ્રખ્યાત એવી જગ્યા સોનાપુરી આવી ગયા. તો આવી ગયા સોનાપુરી. આગળ બેના રહેશે બતાવીશ તમને એની સોનાપુરી કેવી છે જૂનાગઢ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી દોસ્તો. તો ચાલો આપણે તૈયાર થઈ ગયા છીએ, હવે બહાર જાય છીએ. તમને બતાવું જવાનું છે આપણે જૂનાગઢની પ્રખ્યાત એવી જગ્યા. તમે આગળ બ્લોગમાં બેના રહેશે બતાવીશ તમને. તો દોસ્તો આ છે ભવનાથની જગ્યા જૂનાગઢની. આપણે જાય છીએ ભવનાથ બાજુ. રસ્તામાં તમે જોઈ લો નજારો. ભવનાથની બાજુમાં સોનાપુરી અને દામોકરની બાજુમાં જ થવાનું મંદિર. તો આપણે ચાલો અંદર જઈ બહેના રહે છે બ્લોકમાં. મારા કુળદેવી છે અંબાજીમાં. પછી છે આ નરસિંહ મહેતા. નરસિંહ મહેતા આવી ગયા. પર બતાવે જાઓ તમે બહેના રહેજો બ્લોગમાં, મજા આવશે બ્લોગ એમાં. આ ખોડિયાર માતાજી છે. જય ખોડિયાર. જલારામ રામ બાપા છે. અંદર સાંઈબાબાનું મંદિર છે, તમને બતાવું. એની અંદર એક મસ્ત જગ્યા છે સોનાપુરીમાં, સાંઈબાબાનું મંદિર બતાવું તમને. જય એની પાદુકાણા છે. નાના નાના અંદર મંદિર છે ગણપતિ દાદા. એ સાઈનાથની મંદિરની મૂર્તિ છે નાની. શ્રી રામનો ફોટો છે. હનુમાન દાદા. બધાએ જવાહરલાલ નહેરુ ને બધાના મોટા મોટા છે. સરદાર પટેલ ને વલ્લભભાઈ પટેલ બધા. આ ગુરુ નાનકની મૂર્તિ છે. આમાં લખેલું નથી આ કોની છે મૂર્તિ. હે નામ ભોહાઈ ગયા. તો પછી હું આવલા દરિયાલાલ. લીરબાઈ માતાજીનું મંદિર છે. ચાલો આપણે જઈએ અંદર, દર્શન કરી આવીએ. સોનાપુરી છે પણ મંદિર અંદર ઘણા છે જૂનાગઢમાં. બધા સોનાપુરી પ્રખ્યાત છે. આ લીરબાઈ માતાજી. જય લીરબાઈ. આ સંત શિવણદાસનું મંદિર છે. આનું મંદિર છે. ચાલો બતાવું તમને અંદર જઈને. મેલડી માતાનું મંદિર સોનાપુરીમાં જ છે અંદર. જય મેલડીમાં. તમારી ભૂવા ઘણા આવી ગયા. પપ્પાની ડાક લાગતી નથી. વ્યવહાર આપો નહોતો એનો ભૂટિયા બોકડાનો વ્યવહાર હતો. ગણપતિ દાદાનું
મૂર્તિ છે, સંસાર ચક્ર છે, જન્મથી મરણ સુધીનું સોનાપુરીમાં. માં છે એ સોનાપુરીમાં અગ્નિદાહ દે છે એ છે. દોસ્તો વિડીયો કેવો લાગ્યો, ગમે તો શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો હજી આગળ બતાવું બધું. બાપુ સત્તાધારવાળા જય શ્યામજી બાપુ, એની જગ્યા છે. મંદિર નાનું એવું છે પણ સોનાપુરીમાં છે. બતાવું તમને, બન્યા રહેજો બ્લોગમાં આગળ. મસ્ત મસ્ત જગ્યા છે. દર્શન કરી લ્યો. જય સાંઈનાથ. આ દેવ તણખી મંદિર લુહાર જ્ઞાતિનું, મજેવડીનું. આ બધા પુરાના જમાના વખતના બધું વિશ્વકર્મા દાદા અને મૂળદાસ બાપા. સબરીનું મંદિર છે. રામ લક્ષ્મણ સબરી બોર ખાય છે એ તમે જુઓ. સબરીબાઈ બોર ખવડાવે છે રામ લક્ષ્મણને. તેનું મંદિર છે સબરીબાઈનું. જગતગુરુ શંકરાચાર્યનું મંદિર છે, બતાવું તમને. ગુરુ શંકરાચાર્યનું મંદિર છે, બતાવું તમને. તો પાછળ દેખાતું હોય છે. બાપા સીતારામ બાપાની મૂર્તિ છે. શંકરાચાર્ય છે જગતગુરુ. હવે આગળ બીજે બધે મંદિર બતાવું તમને. જય હનુમાન દાદા કી. લક્ષ્મેશ્વર હનુમાનજી મંદિર. ચાલો અહીંયા એક મંદિર છે સુખધામ મંદિર, સિંધી લોકોનું, બતાવું તમને. અહીંયા જો કેટલા માણસો આવે, પ્રવાસી પણ આવે છે બધા મંદિરે. રાજસ્થાની આવી પેડાસ બધા. પરમાનંદ બાપુની મૂર્તિ છે. રાજસ્થાની કેટલા બસ આવી છે, આખી ફરવા આવી ગયા છે બધા. જુનાગઢમાં ફરવા પરસોત્તમ મહિનો છે એટલે દામોકુંડ ને જુનાગઢ. હજી એક સંતોષીમાનું મંદિર બતાવું તમને. સંતોષીમામાં તો મંદિર છે અહીંયા. ચાલો હવે પૂરું થઈ ગયું બધું સોનાપુરીમાં બધું જો ને. હજી આગળ એક બે જગ્યા છે, બતાવું તમને બહેનાને છે બ્લોગમાં. હજી હાઈલા જ આવે છે. શંકર પ્રાતિ. ચાલો હવે આ છેલ્લું મંદિર છે, બતાવી દઉં તમને. સોનાપુરીમાં બધું પૂરું. આવી ગયા પાછા દરવાજે મેન. દોસ્તો આવી ગયા સ્વામી આપણે સોનાપુરી. એ જુનાગઢની પ્રખ્યાત એવી જગ્યા છે. અત્યારે જો પ્રવાસ આવી ગયો છે, બે તો બસ આવી ગઈ છે. ચાલો આગળ બતાવું તમને બધું અંદર કેટલું મસ્ત છે એ. બન્યા રહેજે બ્લોગમાં. દોસ્તો આપણે હવે આ બ્લોગ પૂરું કરીએ છીએ. આપણે સોનાપુરી જે એવા જાય છે ઘરે. તો કેવો લાગ્યો બ્લોગ તમે કહેજો. સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો, પ્લસ નોટિફિકેશન આવતું રહીએ. તો આપણે એન્ડ કરીએ છીએ બ્લોગનો. નવો વિડીયો મળશે પાછા નેક્સ્ટ વિડીયોમાં. નવો વિડીયો બનાવતા રહેવું.